દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી મીંઢોળા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। તાપી જિલ્લાનો રોસાવાડા ડેમ પણ ઓવરફ્લો થયો છે। રોસાવાડા ડેમ ઓવરફ્લો થતા મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે। પાણી ભયજનક સપાટીએ પહોંચતા લો લેવલ બ્રિજ છે બંધ કરવામાં આવ્યો છે। વિગતો સાથે સંવાદદાતા નિર્મલ જોડાયા છે। નિર્મલ, મીંઢોળા નદીમાં પૂર જેવી પરિસ્થિતિ છે ભારે વરસાદને કારણે, શું અપડેટ? ચોક્કસથી જિજ્ઞાસા કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અને ડોસોડા ડેમમાં પણ ભારે પાણીની આવક થતા જ ડેમ ઓવરફ્લો થવાને કારણે મીંઢોળા નદીમાં નવા પાણીની આવક થઈ હતી અને ભારે પાણીની આવક થતા જ બારડોલી નગરના જે તલાવડી વિસ્તાર છે, બારડોલીમાં કોર્ટની સામેનો જે વિસ્તાર છે એ નીચાણવાળો વિસ્તાર છે। આ વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા હતા, કારણ કે ભારે વરસાદને કારણે મીંઢોળા નદીમાં ભારે પાણીની આવક થઈ હતી અને લોકોના ઘરોમાં રાત્રિ દરમિયાન પાણી પ્રવેશતા લોકોનો ઘર વખરીનો સામાન પણ પલળી જવા પામ્યો હતો। વહીવટી તંત્ર દ્વારા પણ સૂચના આપી દેવામાં આવી હતી, પરંતુ આ જે વિસ્તાર છે એ નીચાણવાળો વિસ્તાર છે અને લોકો વહીવટી તંત્રની સૂચનાને અવગણીને સલામત સ્થળે ખસ્યા ન હતા, જેના કારણે લોકોના ઘરોમાં પાણીનો પ્રવેશી ચૂક્યા હતા અને જે ઘર વખરીનો સામાન છે એ સામાનને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું। હાલ તંત્ર દ્વારા જે લોકો ત્યાં ફસાયેલ છે તેને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે। બિલકુલ નિર્મલ, આભાર જાણકારી આપવા બદલ।